નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આદુવાળી ચાનું નામ સાંભળતાની સાથે જ આપણે મનમાં હૂંફ અને તાજગીનો અનુભવ કરવા લાગીએ છીએ। ખાસ કરીને શિયાળાની ઋતુમાં અથવા જ્યારે પણ તમને થાક લાગે છે ત્યારે આદુની ચાનો પહેલો વિકલ્પ લાગે છે। આદુમાં રહેલા ઔષધી ગુણો અને તેને ખૂબ જ ખાસ બનાવે છે। તે રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને શરદી અને ખાંસી મટાડવા અને પાચન સુધારવામાં મદદ કરે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘણીવાર લોકો આદુને છીણીને અથવા તો ક્રશ કરીને ચામાં ઉમેરે છે, પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે કઈ પદ્ધતિ વધુ ફાયદાકારક છે। કેટલા લોકો માને છે કે છીણેલું આદુ વધુ પોષક તત્વો મુક્ત કરે છે, જ્યારે અન્ય લોકો કહે છે કે છીણેલું આદુ ધીમે ધીમે તેના પોષક તત્વો મુક્ત કરે છે, જેનાથી ચા વધુ અસરકારક બની છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે ચામાં આદુ ઉમેરવાની સાચી રીત તેને ક્રશ કરીને છે કે છીણીને? તો ચાલો જાણીએ બંને પદ્ધતિઓમાં ફાયદા અને ગેરફાયદા। તમારા માટે કઈ પદ્ધતિ યોગ્ય રહેશે? જ્યારે તમે આદુને છીણીને ચામાં ઉમેરો છો ત્યારે તે તરત જ તેના પોષક તત્વો અને રસ મુક્ત કરે છે। છીણેલું આદુ ઉચ્ચ માત્રામાં સોગાઉલ અને જિંજીરોલનું મુક્ત કરે છે। જી હા મિત્રો, જે શરીરમાં બળતરા ઘટાડવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે। તે ઝડપથી ઓગળી જાય છે, જેનાથી ચાનો સ્વાદ મજબૂત અને મસાલેદાર બને છે। જો તમને ખૂબ જ મજબૂત આદુ વાળી ચા ગમે છે તો આ પદ્ધતિ શ્રેષ્ઠ છે। છીણેલું આદુ ઉમેરવાથી વધુ પોષક તત્વો બહાર આવે છે, તે ઝડપથી ઉકળે છે અને વધુ મજબૂત સ્વાદ આપે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની